નજર કરી વિગતવાર સમાચાર પર મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે કે જ્યાં ભરૂચમાં જીવલેણ અકસ્માતની ઘટના સામે આવી છે। દહેજની અથર્વશેષ એન્વાયરો કોલોનીમાં આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે। કોન્ક્રીટ મિલર મશીનના ચાલકે બે બાળકોને અડફેટે લીધા છે અને બંને બાળકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હોવાની વિગતો પ્રાપ્ત થઈ। દહેજ પોલીસે ડ્રાઈવરની ધરપકડ કરી કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે। तो કોન્ક્રીટ મિલર મશીનના ચાલકે અકસ્માત સર્જ્યો હોવાની વિગતો પ્રાપ્ત થઈ। અડફેટે લેતા બે બાળકોના મોત નિપજ્યા છે। મિલર મશીન ચાલકની ધરપકડ કરવામાં આવી છે। કોન્ક્રીટ મિલર મશીનના ચાલકે બે બાળકોને અડફેટે લીધા। આ સાથે જ વાત કરીએ તો બંને બાળકોના ઘટના સ્થળે કરુણ મોત નિપજ્યા છે। કમકમાટી મોત થયા છે બંને બાળકોના। દહેજ પોલીસે ડ્રાઈવરની ધરપકડ કરી અને કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે। ભરૂચમાં જીવલેણ અકસ્માતની આ ઘટનાથી ચકચાર મચ્યો છે। બે નાના ફૂલ જેવા કોમળ બાળકોના જીવ લીધા છે। આ ડ્રાઈવરે અથર્વશેષ એન્વાયરો કોલોનીમાં આ બાળકોને અડફેટે લીધા હોવાનું સામે આવે છે। કોન્ક્રીટ મિલર મશીનના ચાલકે બાળકોને લીધા અડફેટે। બે બાળકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા। તો ભરૂચની વાત કરીએ તો ભરૂચમાં જીવલેણ અકસ્માતની આ ઘટના પ્રકાશમાં આવી છે। આ ઘટનાથી ચકચાર મચ્યો છે। આ સાથે જ વાત કરવામાં આવે તો ભરૂચમાં આ જીવલેણ અકસ્માતની ઘટના સર્જાઈ। આ ઘટનાથી અરેરાટી વ્યાપી જવા પામી છે। એન્વાયરો કોલોનીમાં આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે। કોન્ક્રીટ મિલર મશીનના ચાલકે બે બાળકોના જીવ લીધા છે। બંને બાળકોના કરુણ ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે। આ સાથે વધુ માહિતી માટે ભરૂચથી અમારા સંવાદદાતા રિયાઝ પટેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। રિયાઝ, ભરૂચમાં જીવલેણ અકસ્માતની આ ઘટના સામે આવી છે। અરેરાટી વ્યાપી જાય તેવી આ ઘટના, બે બાળકોને આ ડ્રાઈવરે મોતના મુખે ધકેલ્યા છે। શું વધુ વિગતો? જી કૃપા, ચોક્કસ વાત કરવામાં આવે તો ભરૂચ જિલ્લામાં હિટ એન્ડ રનની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। દહેજ જીઆઈડીસી વિસ્તારમાં એન્વાયરો કોલોનીમાં 24 નવેમ્બરના રોજ આ ઘટના સવારે બની હતી। જી, બે નાના બાળકોને કચડી નાખ્યા હતા અને જેમાં ડ્રાઈવર ફરાર થઈ ગયો છે, જેને આજે દહેજ પોલીસે એક્શનમાં આવી આજે એને ઝડપી પાડ્યો છે। જી બિલકુલ, બે બાળકોના મોત નિપજ્યા છે। પરિવારજનોમાં દુઃખનો માહોલ। શું વધુ વિગતો? જી, મળતી માહિતી મુજબ કરિયા કામ કરતા પરિવારના બે બાળકો સાઈટ નજીક રમતા હતા। એ દરમિયાન બેફામ રીતે આ ડ્રાઈવર મશીન લઈને આવ્યો અને એમની પર બાળકોને કચડી નાખ્યા અને એની નફેતાઈ ત્યાં ખબર પડે છે જ્યાં એ ત્યાંથી ભાગી નીકળ્યો મશીન લઈને। પણ દહેજ પોલીસની સરાહનીય કામગીરીના આધારે આજે એ પોલીસના સકંજામાં છે અને પોલીસે એને અરેસ્ટ કરી લીધો છે। જી બિલકુલ, તમામ માહિતી બદલ રિયાઝ આપનો આભાર।